શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફટાકડા ફોડવા જેવી બાબતને લઈને બ્રાહ્મણ તલાવડીમાં યુવાન પર હુમલો કરનાર 2 શખ્સો ઝડપાયા. ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ બ્રાહ્મણ તલાવડીમાં રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફટાકડા ફોડવા જેવી બાબતને લઈને તેજસ નામના યુવાન પર સમીર ગોહિલ અને જયદીપ ગોહિલ નામના 2 શખ્સો દ્વારા ધોકા પાઇપ વડે તેજસ નામના યુવાન પર હુમલો કરતા તેજસની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત તેજસ નામના યુવાનને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં તેમને માથાના ભાગે હેમરેજ થયેલ હોય, જેને લઈને યુવાનને આઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરાયેલ. આ યુવાન પર હુમલો કરનાર સમીર સુમનભાઈ ગોહિલ અને તેનો ભાઈ જયદીપ સુમનભાઈ ગોહિલને પોલીસ દ્વારા ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.